આજના મુખ્ય સમાચારોની અંદર 2000ની જગ્યાએ 3000નો હપ્તો, ખેડૂતોને લોન માફ થશે કે નહીં, ખેડૂતોને દર મહિને 5000 રૂપિયાની સહાય, ગુજરાતમાં મળશે 500 રૂપિયામાં ગેસ, વાવાઝોડાની આગાહી, 1 તારીખથી નવા નિયમો. મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવું તે પહેલાં જે પણ મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે તેમને ખાસ વિનંતી કે ચેનલને ખાસ કરી સબસ્ક્રાઈબ કરી દેજો. પ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, ખેડૂતોને દર મહિને 5000 રૂપિયાની સહાય, એટલે કે જો તમે નિવૃત્ત પછી એટલે કે 60 વર્ષ પછી દર મહિને માત્ર 210 રૂપિયા જમા કરીને મહત્વ 5000 રૂપિયા પતિ પેન્શન મેળવી શકો છો. અને સરકારી યોજના નામ છે એટલે કે પેન્શન યોજના, જેમાં દર મહિને ખાતરીપૂર્વક પેન્શન આપવામાં આવે છે. વર્તમાન નિયમો અનુસાર જો તમે મહિને 5000 રૂપિયા પેન્શન મેળવવા માગતા હોય તો તમારે દર મહિને 210 રૂપિયાનું રોકાણ કરવું પડશે, અથવા જો તમે દર મહિને 1000 રૂપિયાનું પેન્શન મેળવવા માગતા હોય તો તમારે દર મહિને 42 રૂપિયાનું રોકાણ કરવું પડશે, જ્યારે આ યોજના 60 વર્ષ સુધી રોકાણ કરવાનું હોય છે. ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, ગુજરાતમાં મળશે 500 રૂપિયામાં ગેસ, એટલે કે ગુજરાત વિધાનસભા કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું છે કે ગુજરાતમાં 30 વર્ષ ભાજપ સરકારનું શાસન છે અને ભાજપ શાસિત અન્ય રાજ્યોમાં સરકાર 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપે છે અને ગુજરાતમાં પણ 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે. આ સવાલોનો જવાબ ભૂપેન્દ્ર પટેલ સરકારમાં ભીખુસિંહ પરમારે જવાબ આપ્યો હતો કે ભીખુસિંહ પરમારે કહ્યું છે કે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવા સરકાર વિચારણ કરશે. ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, વાવાઝોડાની આગાહી, એટલે કે માર્ચમાં આંધી 10 મેથી 8 જૂન વચ્ચે ખતરનાક સાયક્લોન બનશે. અંબાલાલ પટેલની આગાહી, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની નવી આગાહી કરી છે. આગામી દિવસો જોરદાર પવન ફૂંકાશે, દરિયા કિનારે વરસાદ અને ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાશે. 28 29 અને 30 માર્ચ ગુજરાત વિવિધ ભાગોમાં ભારે પવન ફૂંકાશે. લગભગ સામાન્ય પવન 10 થી 15 કિમી ઝડપીથી ફૂંકાશે અને દરિયાકાંઠા વિસ્તારોમાં પવનની ગતિ 40 કિમી ઝડપીએ રહેશે. ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, 1 તારીખથી નવા નિયમો, એટલે કે એલપીજી અને સીએનજી પીએનજીના ભાવમાં ફેર. દર મહિને 1 તારીખ તેલ કંપની એલપીજી સિલિન્ડર સીએનજી પીએનજી દર સમીક્ષા કરે છે અને 1 એપ્રિલ 2025ના રોજ પણ તેલની કંપનીઓ દ્વારા નવા ભાવ જાહેર કરવામાં આવે છે અને આ તમામ ફેરફાર 1 એપ્રિલ 2025થી લાગુ થશે અને ટેક્સ દાતાઓ માટે મહત્વપૂર્ણ રહેશે. નવી નીતિઓ લાભ લેવા માટે નાગરિકોને આ ફેરફાર ધ્યાનમાં રાખવો જોઈએ. 2000ની જગ્યાએ 3000નો હપ્તો, એટલે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ માત્ર ખેડૂતોને દર 4 મહિને 2000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે, જે એક વર્ષ કુલ 6000 રૂપિયાની સહાય પૂરી પાડે છે અને આ રકમ સીધી લાભાર્થીઓના ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે. ત્યારબાદ મહત્વના સમાચારની વાત કરવામાં આવે તો મિત્રો, ખેડૂતોને લોન માફ થશે કે નહીં, તો ગુજરાત દરેક ખેડૂત માટે પાક ધિરાણ લોન લઈને આવ્યા છે. મહત્વના સમાચાર, ખેડૂતોએ લીધેલી લોન નવા જૂની કરવા માટે ખેડૂત પાસે કેશ પેમેન્ટ માગવા બદલ ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યુ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂત દ્વારા કરવામાં આવી છે અને ખેડૂતોના બેંકમાં લોન પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજવા પૈસા ભરે છે, જેથી ખેડૂતોને ઓટો રિવ્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂત કરી રહ્યા છે. જો કે મિત્રો, વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફી લઈને સમાચાર આપવામાં આવે છે, પણ ખેડૂતોને દેવા અને પાક ધિરાણ રાહત આપવામાં આવતી નથી. હવે મિત્રો, 2024ની વિધાનસભા ચૂંટણી પણ આવી રહી છે અને મિત્રો 2024ની વિધાનસભા ચૂંટણી પહેલાં ખેડૂતોને દેવા માફ કરવામાં આવે અને મિત્રો જે ખેડૂતો પાક ધિરાણ પર લોન લીધેલી છે તેમને મિત્રો રાહત આપવામાં આવે.